મિત્રો આપણી મીડિયા છે ને જીવતે જીવ કોઈને મારી નાખશે યાર. ફોર્થ પિલર ઓફ ડેમોક્રેસી કહેવામાં આવે છે, પરંતુ આવડી ખોટી માહિતી. અને યાર નહીં કામ કરતા હોય ને તો માહિતી મેળવવાળા એમની પાસે છે ને હજાર લોકો હશે, પરંતુ યાર આટલું મોટી ભૂલ. મિત્રો ધર્મેન્દ્ર સાહેબ છે ને જીવતા છે ને એમને મરણ પામેલા બતાવી દીધા છે યાર. एक्टर धर्मेंद्र अब नहीं रहे. મિત્રો આવા એક ચેનલે ખોટી ન્યૂઝ ફેલાવી હોય તો ઠીક છે, પરંતુ મોટા જે પ્રસિદ્ધ ચેનલો છે એમનાથી પણ આવી ભૂલ થઈ ગઈ છે. મિત્રો ઇન્ડિયા ટુડે, એબીપી ન્યૂઝ, આજ તક, અને મિત્રો ત્યાર પછી હેમા માલિની ગુસ્સે ભરાણા નહીં કે ભાઈ આવડા મોટા પ્રસિદ્ધ ચેનલ હોવા છતાં તમારાથી આવી ખોટી માહિતી શેર જ કેવી રીતે થઈ યાર. અને ઈશા દેવલે પણ કીધું યાર મારા પપ્પા ઠીક છે અને ખોટી અફવાઓ ન ફેલાવો, અમને કાંઈક પ્રાઇવેસી જેવું આપો. આના ચક્કરમાં મિત્રો મોટા સેલિબ્રિટીએ તો મિત્રો એમને શ્રદ્ધાંજલિ આપી દીધી. જાવેદ અખ્તરે પણ મિત્રો શ્રદ્ધાંજલિ આપી દીધી ને ઉદિત નારાયણે તો એ ગીત યાદ કરી લીધું કે ભાઈ ધર્મેન્દ્ર જીવતા હતા, ભાઈ તમને કયો સોંગ યાદ હતો. એટલે યાર આવી ભૂલ અને યાર આવડી ખોટી ખબર છે બધી જગ્યાએ ફેલાવી નાખીને બધાએ શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી નાખી. આ તો પછી સની દેઓલને બધાએ પહોંચી ગયા અને કીધું ભાઈ મારા પિતાજી બરાબર છે યાર.